એને એમ થયું કે આપણે કાંઈક ધંધો કરવો છે નવો, કે 25,000 રૂપિયા ભેગા કરી અને કે આપણે કાંઈક ધંધો કર્યો. કે આપણે શું ધંધો કરશું? કે સાયકલના પંચરની દુકાન કરી. સમજ્યા? સાયકલના પંચરની દુકાન કરી. આ તો 6 મહિનાનું ભાડું એડવાન્સ આપી દીધું. રોજ જઈને દુકાને બેસે પણ કોઈ આવે નહીં પંચર કરાવવા. કે બધા ઘણા પૂછે, એક બીજે રોજ પૂછે કે કોઈ આવતું નથી. કારણ કે આપણે બધાનો અનુભવ પંચર કરવાનો છે. આપણે સારી પંચર કરીને દુકાન જ કરી. 4 મહિને વહી ગયા પણ કોઈ આવ્યું નહીં. પછી કે આ તો વણ કોઈને પૂછ્યા વગર આપણે દુકાન તો કરી દીધી છે, તો મહાત્માને મળવી તો ખરા. મહારાજ જેવા એકને નીકળ્યા ને કીધું, મહારાજ તમે કેમ મૂંઝાણા છો? કે મહારાજ તમને પૂછ્યા કરી મેં કાર્ય તો કરી નાખ્યું. સમજો, તમને પૂછ્યા કરી મેં કાર્ય કરી નાખ્યું છે, પણ 4 મહિનાથી કોઈ પણ પંચર કરાવવા આવ્યું નથી. તો તમે કરી શક્યા દુકાન એ ગયો, હાલો તમને લઈ જાઓ. લઈ ગયા એમને. તો 3જા માણસ મહારાજને ચડે. મહારાજ કે આ 3જા માળે કોઈ પંચર વાળો આવે? એટલો તો તમે વિચાર કરો. 3જા માળે પંચર કરાવ કોઈ આવે? તો મહારાજ કે આ ધંધો તમે આવું બદલી નાખો, આમાં 3જા માળે કોઈ ન આવે. સમજ્યા? એ થયું. આ લોકો 6 મહિનાનું ભાડું ભર્યું હતું. કે હવે 2 મહિના બાકી છે, હાલો ને બીજો ધંધો શરૂ કરી ગયા. પછી કે હાલો આપણે લોજ કરી ગયા. પૈસા કાંઈ વધ્યા હતા, લોજ શરૂ કરવાની નીચે કર્યું. કંઈક વાસણ લાવ્યા, થાળી વાટક્યા બધું લાવ્યા. પછી રોજ પસાર માણસ રાંધે. થોડાક દી થયા ને હાલો કોઈ આવે નહીં, કોઈ આવે નહીં. થોડાક ટાઈમ જોડે મહારાજ પાછા મહારાજ પાસે ગયા કે કાં મહારાજ આમાં કંઈ વળતું નથી. મહારાજ જોયું કે તમે આ બોર્ડ તો બદલો કે પંચર કરવાનું. તમે આ બોર્ડ તો બદલો, કાંઈ કોઈક આવે ને કરતા આમ નામ જશે તમારું. એમ ગુરુ મહારાજે આપણને આપણું બોર્ડ બદલી નાખ્યું છે. છતાંય આપણને જો એમાંથી વસ્તુની પ્રાપ્તિ ન થતી હોય તો આપણે જે બીજું પહેલાં બોર્ડ હતું એનું ગુરુ મહારાજ એના નામનું બોર્ડ આપણને કહી દીધું છે, અને આપણને એના બનાવી દીધા છે, બીજાને બનાવ્યા નથી. કે હંસા ભમારી જેવી રે જેની ભાવના, હંસા ભમારી જેવી રે જેની ભાવના, કરે પોતાના રૂપે રાજી જાય. દુર્લભએ વાસંત શિષ્યનું જો અંતર મટી જાય તો, ગુરુ અને શિષ્યનું જો અંતર મટી જાય તો, અને પાનભાઈ પણ કીધું ને કે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, પાનભાઈ નહીં થાય હાથે હાથે. જો અંતર ટળી જાય ગુરુ અને શિષ્યનું કે હું જે કાંઈ છું મારા ગુરુ મહારાજનું છે, અને જે તો હું બોલી રહ્યો છું એ મારા ગુરુ મહારાજના મુખથી બોલી રહ્યો છું, અને જે કાંઈ સાંભળી રહ્યો છું એ મારા ગુરુ મહારાજના કાનથી સાંભળી રહ્યો છું, અને જે કાંઈ હાલી રહ્યો છું એ મારા ગુરુ મહારાજના પગથી હાલી રહ્યો છું. આ જો ભાવ થઈ જાય તો કે હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. બરાબર? ગુરુ મહારાજના
તે બોલે બંધાઈ જાય, ગુરુ મહારાજના તોલે હાલે, તેની જગતની અંદર કોઈ એનો વાળ પણ માફો કરી શકે એવું નથી. કે ઈયળને જ્યારે ભમરી તરની અંદર પકડીને લાવે ને ત્યારે એનો પકડીને રોજ ધરમાં લઈ જાય અને એને ડંખ મારે. ઓલી ભમરી ડંખ મારે તો આમ ભૂંડું વળી જાય ને તો ઈયળને ભમરી કદાપી પકડતી નથી. અને એને વેદના થવા માંડે ભમરીને, ઈયળને, કે હમણાં આવીને મને ડંખ મારશે, હમણાં આવીને મને ડંખ મારશે. આ વેદનામાં એને જ્ઞાન અને વૈરાગની પાંખો આવી જાય. પછી કે આવે પાક ઈયળ લાગે સદગુરુ એવા છે સાચો મળ્યો છે અમારીનો સંગ. સદગુરુ એવા છે. જ્ઞાન અને વૈરાગની ગુરુ મહારાજે આપણને બે પાંખો આપી છે. જ્ઞાન એટલે સમજણ અને વૈરાગ અને વિવેક અને વાણી, આ વર્તન આપણને ગુરુ મહારાજે બધું એક જ ઉપદેશની અંદર આપણને નક્કી કરાવી દીધું છે કે આ જગતની અંદર તમારા સિવાય કાંઈ છે નહીં. પણ આ માયાના આવરણને લઈ અને આ જગતનો ખોટા ખેલની અંદર આપણે ફસાઈ ગયા છીએ. એમાં ઉગાડવા માટે આપણને ગુરુ મહારાજે એની પાંખમાં લઈ અને આપણને તડકામાંથી સાયામાં લાવી અને આપણી ઉપર એવો ઉપકાર કર્યો છે કે જેના થકી આપણે એનું કદાપી ઋણ ચૂકવી શકવાના નથી. માતા પિતાને ગુરુ આ ત્રણનું જો ઋણ કદાપી આપણાથી ચૂકવાય એવું નથી. અને જો ચૂકવવું હોય તો ગુરુ મહારાજના શબ્દે હાલી અને એવું જીવન એને બનાવવું પડે એમ છે. હંસવાણી જેની જય અમૃત જેવી, હંસવાણી જેની અમૃત જેવી, પિતા આવે અમીના ઓઢકાર, દુર્લભ એવા સંતાન. પિતા આવે અમીના ઓઢકાર, દુર્લભ એવા સંતાન. હંસની રમળતા જેના નયનો હંસની રમળતા જેના નયનો દોષ દ્રષ્ટિ નાહિએ લગાર, દુર્લભ એવા સંતાન. દોષ દ્રષ્ટિ નાહિએ લગાર, દુર્લભ એવા સંતાન. હંસ બ્રહ્મ સ્વરૂપ ભાળે બ્રહ્માંડ, બ્રહ્માકાર, દુર્લભ એવા સંતાન. જેની વૃત્તિ
સદાશ શંકરની આવી